રોટરી ક્લબ ઓફ પાટણ ખાતે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા માતા અને બાળ સુરક્ષા કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. રોટરી ક્લબ ઓફ પાટણ અને તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પાટણની 35 જેટલી સગર્ભા બહેનોને માતા અને બાળ સુરક્ષા કીટ આપવાનો કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ડીએચઓ ડોક્ટર અલ્કેશ સોહેલ અને રોટરી ક્લબ પાટણના પ્રેસિડેન્ટ ડોક્ટર પરિમલ જાનીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. સીડીઓ પાટણ એક ઉર્મિલાબહેન પટેલ અને રોટરી સેક્રેટરી જય દરજીના સંકલનથી આ કાર્યક્રમનું યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માતા અને બાળકને ઉપયોગી એવી એક યુનિક કીટ કે જેમાં બેબી શીટ, ટોવેલ, ડાયપર, સેનેટરી પેડ, વિટામિન ડ્રોપ્સ તેમજ ખજૂર, ગોળ, કઠોળ, રમકડા અને મચ્છરદાનીનો સમાવેશ કરી સગર્ભા માતાને ભેટ અર્પણ કરવામાં આવી હતી. ડોક્ટર જાની દ્વારા માતા અને બાળકના હેલ્થ માટે રોટરી હંમેશા તૈયાર હોવાની ખાતરી આપી હતી અને ટીએચઓ દ્વારા રોટરીની આ સેવાની સરાહના કરી બહેનોને રેગ્યુલર તપાસ કરવાની સલાહ આપવામાં પણ આવી હતી. રોટરીના આઈપીપી ભગવાનભાઈ પટેલ તેમજ પરેશભાઈ પટેલ, જયરામભાઈ પટેલ, ડોક્ટર અતુલ અગ્રવાલ તેમજ ડોક્ટર નૈસર્ગી પટેલ, ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ સહિત પ્રોજેક્ટ ચેરમેન રાજેશ મોદી અને મુખ્ય સેવિકા એવા વર્ષાબહેન અને સંગીતાબહેન તથા પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. માતા અને બાળ આરોગ્યના એક પ્રોગ્રામના અનુસંધાને જે અમારી રોટરી ક્લબ ઓફ ઇન્ટરનેશનલનો પણ એક પ્રોગ્રામ છે જે જુલાઈ મહિનો એના માટે આ ડેડિકેટ રોટરી ક્લબે કરેલો છે. એના અનુસંધાને આજે પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્કેશભાઈ અને સીડીપીઓ બેન ઉર્મિલાબેન તથા હંસાબેનના આયોજનમાં રહી અને પાટણ તાલુકા ઓફિસમાં એક પ્રોજેક્ટનું આયોજન થયું છે. જેમાં માતા અને બાળક બંનેને જરૂરિયાત હોય એવી કેટલીક વસ્તુઓ અમે ભેગી કરીને એની એક સરસ કીટ બનાવી છે. જે કીટની અંદર ડેટોલ સાબુ, ડેટોલ લિક્વિડ, મચ્છરદાની, બાળક માટેની ખોદડી અને કેટલીક ન્યુટ્રિશનની પૌષ્ટિક વસ્તુઓનો પણ અમે ઉમેરો કર્યો છે. જે આજે અમે 25 થી 30 બહેનોને એનું કીટનું વિતરણ કર્યું છે અને આગામી સમયમાં પણ જ્યારે આવી કોઈ પણ જરૂરિયાત હશે તો તાલુકા અને જિલ્લાના હેલ્થ ઓફિસની સાથે રહીને રોટરી ક્લબ આવા ભવિષ્યમાં અનેક કાર્યક્રમો કરશે.